અહીંયા તમારું શેનું કામકાજ ચાલે? અહીંયા અમારે સીએનસી મશીન નવું આવવાનું છે સર, અને અહીંયાથી શું કહેવાય આપણે બોર મશીન, ડ્રિલિંગ મશીન બધું આવવાનું છે નવું અહીંયા. અચ્છા, આ તમારી આ બધી ફેક્ટરી છે ને? આ બધી ફેક્ટરી છે. ચલો નીચે વિઝિટમાં બધું તમને બતાવી દઉં છું. અચ્છા, એટલે અહીંયા તમારા મેન શું બને છે અહીંયા કંપનીમાં? સ્ક્રૂ બને છે, બેરલ નવું બને છે. બરાબર. અહીંથી બધું પાર્સલ કરીને મોકલીએ છીએ અમે. તો વિઝિટ કરાવો ને અમને એક વખત બધું બતાવો ને. ચલો. હમણાં જ અમારા મહેશભાઈ શેઠે હમણાં નવું લીધું છે. હા, આ હમણાં જ લીધી એમ? આ ઓફિસ હમણાં લીધી છે. ના ના, સારું છે બધું. આ ઓફિસ છે, મેન ઓફિસ છે. ઓકે. અહીંયાથી આ રસ્તો કઈ બાજુ જાય? એ ઉપર તરફ જાય છે. અને આ બાજુ શું છે? એવું વોશરૂમ છે. અચ્છા, વોશરૂમ લે બરાબર. ચલો નીચે વિઝિટમાં બતાવું શું શું છે. હમ. ઓકે. એટલે અહીં કોઈ વખત શાંતિથી બહાર બેસવું હોય તો આરામથી બેસી શકો છો તમે. ઓકે. ગાર્ડન છે અમારું. અહીંયાથી અંદરથી વર્કશોપમાં જવાય? આ વર્કશોપમાં જવાય છે. મોટું વર્કશોપ છે આપણું. મોટી વર્કશોપ છે. આ બાજુ મેન રોડ છે. અંદર મેન છે. અચ્છા, આ ઓફિસ છે. આ શેના માટેનું? સ્ટાફ બેસે ને એના માટેની ઓફિસ છે. બરાબર. વર્કશોપ છે. એટલે વર્કશોપમાં તમારા હજી આટલા જ મશીન છે? હા, જો મોટું મશીન લાવવાનું છે. બધા કારીગરો બધા આવશે અમારે ત્યાં. ત્યાંથી બધું અહીંયા છે આપણે શું કહેવાય સીપીએમ છે અમારું કારખાનું, રામોલ પોલીસ ચોકીની બાજુમાં, અને અહીંયા ટ્રાન્સફર કર્યું છે વટાવમાં. આવી જશે ટૂંક સમય આવી ગયા છે ને? એટલે અત્યારે આપણે આટલા મશીન આવેલા છે ને? આટલા મશીન. એટલે આ મશીન છે ને માટેનું આવેલું છે એ બતાવો ને જરા. આ બાજુનું આ વોર્નિંગમાં જશે. બરાબર. મને ખ્યાલ નથી. તો તમારી અહીંયા પોસ્ટ શું છે અત્યારે? મેનેજરની પોસ્ટ છે. તમે અહીંના મેનેજર છો? મેનેજર છું અહીંયા. ના ના, બરાબર છે. આ મશીન નવું જ લાયેલા લાગો એમ? હા, નવું જ છોડાયું હે ને? છે તમારી જોડે. હા, અને અહીંયા જે ઘરેથી ટિફિન લાવ્યા છે એમને માટે અહીંયા જમવાની સુવિધા છે, તો ટિફિન લાવવાની છે. ટિફિન લાવવાની કોઈ જરૂરિયાત જરૂર નથી. નહીં કારીગરને. બરાબર છે. અહીંયા 20-22 લોકો આવી સ્ટાફમાં છે બધા આપણે. બરાબર. અને ચા પાણી નાસ્તો બધું અહીંયા સુવિધા છે જમવા બનવાનું. બરાબર છે. પેલી બાજુ સામેથી શું છે? સામેથી મેન દરવાજો છે, અંદર એન્ટ્રી મારીએ. ઓકે, અંદર એન્ટ્રી મારી ગઈ. બરાબર છે. સરસ. થેન્ક યુ. મોસ્ટ વેલકમ.